નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ગુજરાત અપડેટ લાઈવ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। તારીખ 20 જુલાઈ 2026 વાર સોમવારના તાજા સમાચાર। ગાંધીનગર ગુજરાતમાં આજે 21 જુલાઈ 2026ના રોજ વરસાદ, ખેતી, જાહેર સુવિધાઓ, આરોગ્ય અને વિકાસ સંબંધિત મુદ્દાઓ મુખ્ય ચર્ચામાં રહ્યા। રાજ્યના અનેક જિલ્લાઓમાં ચોમાસાની સ્થિતિ યથાવત રહી અને કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન પર અસર જોવા મળી। રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તંત્ર દ્વારા નદીનાળાઓની નજીક રહેતા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે। જિલ્લા વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર સહિતના શહેરોમાં સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું। કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા, જેના કારણે વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો। મહાનગરપાલિકાની ટીમોએ પાણીના નિકાલ માટે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી। ખેડૂતો માટે વરસાદ રાહતરૂપ સાબિત થઈ રહ્યો છે। રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ખરીફ પાકની વાવણી લગભગ પૂર્ણ થવા આવી છે। કપાસ, મગફળી, મકાઈ, તુવેર, સોયાબીન અને ધાનના પાકને વરસાદથી સારો લાભ મળી રહ્યો છે। કૃષિ વિભાગે ખેડૂતોને પાકમાં જીવાત નિયંત્રણ ખાતરનો સંતુલિત ઉપયોગ અને પાણી ભરાવાથી પાકને બચાવવા અંગે માર્ગદર્શન આપ્યું છે। રાજ્ય સરકાર દ્વારા વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। જ્યાં જરૂર પડશે ત્યાં રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે જવાની જરૂર પડે તો સ્થાનિક તંત્રના સૂચનોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગે વરસાદી ઋતુમાં ફેલાતા રોગોને ધ્યાનમાં રાખીને ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે। લોકોને શુદ્ધ પાણી પીવું, બહારનું અશુદ્ધ ખોરાક ટાળવો, મચ્છરોથી બચવા માટે જરૂરી પગલાં લેવા અને તાવ, ઉધરસ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે। શિક્ષણ ક્ષેત્રે રાજ્યની શાળાઓ અને કોલેજોમાં નિયમિત શૈક્ષણિક કાર્ય ચાલુ છે। નવા શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને વિવિધ શૈક્ષણિક અને સહપાઠ્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વિદ્યાર્થીઓને વરસાદ દરમિયાન સુરક્ષિત રીતે શાળાએ આવવા જવાની સૂચના આપવામાં આવી છે। રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદને કારણે નુકસાન પામેલા માર્ગોના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસ્તાઓ અને પુલોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, જેથી પરિવહનમાં કોઈ મોટી મુશ્કેલી ન સર્જાય। વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે સામાન્ય કામગીરી યથાવત રહી છે। સ્થાનિક બજારોમાં ખરીદીમાં સામાન્ય ચહલપહલ જોવા મળી હતી। વેપારીઓએ વરસાદી મોસમને કારણે કૃષિ સંબંધિત સામાનની માંગમાં વધારો નોંધાવ્યો છે। પર્યાવરણની દૃષ્ટિએ વરસાદને કારણે રાજ્યના જળાશયો અને ડેમોમાં પાણીની આવક ધીમે ધીમે વધી રહી છે, જે આવનારા સમય માટે પાણીના સંગ્રહની દૃષ્ટિએ સકારાત્મક માનવામાં આવે છે। એકંદરે 21 જુલાઈ 2026ના ગુજરાતના મુખ્ય સમાચાર। વરસાદી પરિસ્થિતિ, ખેડૂતોને મળેલી રાહત, આરોગ્ય વિભાગની સાવચેતી, વિકાસ કાર્યો અને જાહેર જીવન પર વરસાદની અસરને કેન્દ્રમાં રાખીને રહ્યા રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને લોકોને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છે।